આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિના ફરાળ માટે એકદમ ટેસ્ટી એવી 4 ફરાળી વાનગીઓ. આ ફરાળી વાનગીઓ તમને બહુ જ ભાવશે. બનાવવામાં એકદમ સહેલી છે. ના તો કશું પલાળવાનું છે કે ના તો કશી ઝંઝટ છે. એકદમ ઝટપટ ઘરમાં બધાને ભાવે એવી આ 4 વાનગીઓ એકવાર ટ્રાય કરવા જેવી છે. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે પહેલા આપણે બનાવીશું ફૂલેલા અને બહારથી એકદમ ક્રિસ્પી ટેસ્ટી ફરાળી શક્કરિયાના વડા. તો હવે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી એવા શક્કરિયાના ફરાળી વડા બનાવવા માટે આપણે વડાનો લોટ તૈયાર કરવાનો છે. વડાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 1 વાટકી મોરૈયો લીધો છે. મોરૈયામાં આપણે પાણી ઉમેરી દઈશું અને મોરૈયાને એકદમ સારી રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મોરૈયાને 2 થી 3 વાર ક્લિયર પાણી મળે ત્યાં સુધી ધોઈ લીધો છે. હવે મોરૈયામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને વડાનો લોટ બાંધવા માટે આપણે મોરૈયાને કુકરમાં લઈ લેશું. તો આ રીતે મોરૈયાને કુકરમાં લીધા પછી અહીંયા આપણે 100 ગ્રામ મોરૈયા સાથે 250 ગ્રામ જેટલા શક્કરિયા લેશું. તો શક્કરિયાને મેં સારી રીતે ધોઈ સાફ કરી અને છાલ ઉતારીને લીધા છે. તો આ વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે શક્કરિયા અને મોરૈયાને બાફવાના છે. તો એકદમ ફટાફટ મોરૈયા સાથે શક્કરિયા બફાઈ જાય એના માટે આ રીતે શક્કરિયાના નાના નાના ટુકડા કરી અને મોરૈયા સાથે જ ઉમેરી દેશું. હવે અહીંયા તમારે થોડું પાણીનું ધ્યાન રાખવાનું છે. તમે જે વાટકી ભરીને મોરૈયો લીધો છે ને એ જ 2 વાટકી ભરીને તમારે પાણી ઉમેરવાનું છે. પાણી વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે વાટકી ભરીને મેં મોરૈયો લીધો એ જ 2 વાટકી ભરીને પાણી ઉમેરી દીધું અને હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ગેસ પર લઈ લેશું. કુકરને ગેસ પર લીધા પછી હલકું એવું એમાં આપણે જે પાણી ઉમેર્યું છે એ ગરમ થાય પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરીશું. 2 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે વડામાં ઉમેરવા માટેના શિંગદાણાને શેકી લેશું. અહીંયા મેં અડધા કપ જેટલા શિંગદાણા લીધા છે. તો શેકેલા શિંગદાણાનો સ્વાદ વડામાં એકદમ સરસ લાગે છે. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા 2 થી 3 મિનિટ માટે શિંગદાણાને શેકી લેશું. તો જેમ જેમ શિંગદાણા શેકાશે ને એમ શિંગદાણા ફૂટવાનો અવાજ આવવા માંડશે અને તમે આ રીતે શિંગદાણાના ઉપરના ફોતરાને અલગ કરશો ને તો એકદમ ઇઝીલી શેકાયેલા શિંગદાણામાંથી ફોતરાનો ભાગ દૂર થઈ જશે. તો આવા શિંગદાણા શેકાય એટલે ગેસને બંધ કરી દેશું અને શેકેલા શિંગદાણાને એક પ્લેટમાં લઈ લેશું. અને હલકા શિંગદાણા ઠંડા થાય એટલે આપણે એના ફોતરા કાઢી લેશું. બધા શિંગદાણાના ફોતરા નીકળી જાય એટલે ફોતરાથી શિંગદાણાને અલગ કરી અને આ શિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. તો શિંગદાણાને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સરને ચાલુ બંધ કરી અને શિંગદાણાને પીસી લેશું. શિંગદાણા સરસ પીસાઈ જાય એટલે એ જ મિક્સર જારમાં આપણે વડા સાથે ખાવા માટેની ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે આપણે 1 કપ જેટલી કોથમીર લેશું. સાથે 2 થી 3 તીખા લીલા મરચાં અથવા તમારે ચટણીમાં જેવી તીખાશ જોવે એ રીતે મરચાં લઈ લેવાના. 1 ઇંચ આદુનો ટુકડો લેશું અને ચટણીમાં બાઇન્ડિંગ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા ઉમેરીશું. અહીંયા તમે શિંગદાણાના બદલે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો. સાથે આપણે 1 મોટી ચમચી જેટલી ખાંડ લેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરાથી આ ચટણીની ફ્લેવર એકદમ સરસ લાગશે. હવે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને 1/4 કપ જેટલું અથવા ચટણીને પીસવા પૂરતું પાણી ઉમેરી અને ચટણીને એકદમ સારી રીતે સ્મૂધ એવી પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો વડા સાથે ખાવા માટે એકદમ પરફેક્ટ ટેક્સચરવાળી ચટણી બિલકુલ તૈયાર છે. તો ચટણીને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને આપણે શિંગદાણા શેક્યા અને ચટણી બનાવી ત્યાં સુધીમાં આપણો જે મોરૈયો બફાતો હતો એને 2 વિસલ થઈ ગઈ અને પછી કુકરનું બધું પ્રેશર પૂરું થઈ ગયું પછી મેં કુકરને ખોલી લીધું છે. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણો મોરૈયો બફાઈ ગયો અને શક્કરિયું પણ એકદમ સરસ મોરૈયા સાથે બફાઈ ગયું છે. તો હવે આ મિશ્રણ એકદમ ફટાફટ ઠંડુ થઈ જાય એના માટે આને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું. અને મિશ્રણ જ્યારે હલકું ગરમ હોય ત્યારે આપણે આ રીતે શક્કરિયા અને મોરૈયાને એકદમ સારી રીતે મેશ કરી લેશું. ગરમમાં મેશ કરશો તો એકદમ ફટાફટ સરસ બધું મેશ થઈ જશે અને શક્કરિયું જે છે એ મોરૈયા સાથે એકદમ સારી રીતે ભળી જશે અને આપણા વડાનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો આ રીતે તમે બધું સારી રીતે મેશ કરી લો. પછી આ મિશ્રણ અત્યારે એકદમ ગરમ છે તો 10 મિનિટ માટે આને ઠંડુ થવા દેશું. હલકું એવું તમે હાથથી ટચ કરી શકો એટલું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે આમાં મસાલા કરીશું.
તો અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થયો છે. આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આ વડામાં આપણે જે શિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દઈશું. સાથે વડાનો સ્વાદ 100 ગણો વધારવા માટે 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું. ટોપરાના ખમણથી આ વડાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. 1/4 કપ જેટલી આપણે ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. 2 થી 3 તીખા લીલા મરચાં ઉમેરીશું, અથવા લીલા મરચાં તમને જેટલી તીખાશ જોવે એ પ્રમાણે ઉમેરવાના. સાથે આપણે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. હવે અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર લેશું અને 1 ટીસ્પૂન કરતાં થોડો વધારે આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. સાથે 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ. અહીંયા તમારે લીંબુનો રસ ઉમેરવાનો છે અને મેં અહીંયા ખાંડ નથી ઉમેરી, કેમ કે મારા જે શક્કરિયા છે એ એકદમ મીઠા છે. પણ તમારે આ મિશ્રણને ટેસ્ટ કરી લેવાનું. શક્કરિયાની મીઠાશ પ્રમાણે તમારે અહીંયા જો જરૂર લાગે તો થોડી ખાંડ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે લોટ બાંધી લેવાનો. તો તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે વડા વાળવા માટે આપણે હાથ પર થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ એને પહેલાં સારી રીતે બાઇન્ડ કરી દેવાનું, જેથી આપણા વડામાં અંદરની સાઈડ સહેજ પણ હવા ના રહે. મિશ્રણ સરસ બાઇન્ડ કર્યા પછી આ રીતે ગોળ ડૂવું તૈયાર કરી લેવાનું. ગોળ ડૂવું બની જાય એટલે વડાના એકદમ સારા દેખાવ માટે અને એકદમ સરસ નટી સ્વાદ આપવા માટે થોડા સફેદ તલ આ રીતે ઉપર અને નીચેની સાઈડ લગાવી અને જેમ રોટલીના લુવા કરતા હોઈએ એ રીતે વડું વાળી લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું વડું વળાઈને તૈયાર થઈ ગયું છે. તો બિલકુલ આ જ રીતે અહીંયા મેં બધા વડાને બનાવી લીધા છે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એકવારમાં કડાઈમાં જેટલા વડા સમાય એટલા જ તમારે તળવાના છે. એટલે અહીંયા મેં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એમાંથી અડધા વડા વાળીને તૈયાર કરી લીધા છે. તો હવે વડાને તળવા માટે પહેલેથી મેં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે. આપણું તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે એમાં વડા ઉમેરવાના છે. તો આ રીતે થોડો વડાનો લોટ ઉમેરીએ તો તમે જુઓ એકદમ સરસ બબલ આવે છે અને લોટ થોડીવાર તેલમાં રહી અને તરત જ ઉપર આવે છે. આ રીતનું તેલ ગરમ થાય એટલે શરૂઆતમાં વડા તળતા સમયે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ એટલા માટે રાખવાની છે કે તેલનું ટેમ્પરેચર ડાઉન ના થાય અને આપણા વડામાં સહેજ પણ તેલ ના ભરાય. તો એકવારમાં જેટલા વડા સમાય એટલા આપણે કડાઈમાં ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો વડા હું જ્યારે ઉમેરી રહી છું ત્યારે શરૂઆતમાં તેલમાં એકદમ બબલ આવે છે. તો આ વડાને તમે તેલમાં ઉમેરી દો ને પછી 1 મિનિટ માટે તમારે વડાને બિલકુલ નહીં ચલાવવાના. થોડા બબલ બેસી જાય અને વડા સરસ સેટ થાય પછી આ રીતે વડાની સાઈડને ચેન્જ કરવાની. અને વડાની સાઈડ ચેન્જ કરો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની, જેથી વડા એકદમ સરસ ક્રિસ્પી તળાય. તો લગભગ 2 મિનિટ જેવું થયું અને પછી મેં આ રીતે વડાની સાઈડને ચેન્જ કરી છે. તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ સેટ થઈ ગયા છે. જેમ જેમ વડું તળાશે એમ તેલમાં ઉપર આવી જશે અને એકદમ સરસ હલકા થઈ જશે. તો આ વડાને તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટમાં આપણા વડા એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલા આ વડાને આપણે સારી રીતે બધું તેલ નિતારી અને પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી એવા આપણા વડા બિલકુલ તૈયાર છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી શક્કરિયાના વડા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો તમે શિવરાત્રી પર શક્કરિયામાંથી કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે બનાવીશું રેગ્યુલર બટેટા વડા પણ ભૂલાઈ જાય એવા એકદમ ટેસ્ટી ફરાળી શક્કરિયાના બટેટા વડા. તો હવે સૌથી પહેલાં શક્કરિયાના ફરાળી બટેટા વડા બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ શક્કરિયા લીધા છે અને સાથે મેં 1 મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે. શક્કરિયા અને બટેટાને સારી રીતે ધોઈ આ રીતના કોઈ કાણાવાળા વાસણમાં રાખી દીધા છે. અને હવે શક્કરિયાના ફરાળી બટેટા વડા બનાવવા માટે આપણે શક્કરિયા અને બટેટાને બાફી લેશું. તો અહીંયા મેં પાણીને ગરમ કરવા રાખી દીધું છે. એમાં આ રીતે એક સ્ટેન્ડ રાખી દીધું અને પછી એના પર આ રીતે ચાણી રાખી દેશું. તો પાણી ચાણીને બિલકુલ ના અડે એ રીતે રાખવાનું. અને હવે ઢાંકી અને આ શક્કરિયા અને બટેટાને મીડિયમ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે બફાવા દેશું.
તો આપણા શક્કરિયા અને બટેટું બફાય ત્યાં સુધીમાં બટેટા વડા સાથે ખાવા માટેની ચટણી બનાવીએ. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલી આંબલી લીધી છે અને સાથે મેં 1/4 કપ જેટલો ખજૂર લીધો છે. બંનેને આપણે હલકા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી દઈશું. તો ગરમ પાણીમાં ખજૂર આંબલી પલાળશો તો એકદમ ફટાફટ પલળી જશે. તો 15 મિનિટમાં આપણા ખજૂર અને આંબલી સરસ પલળી ગયા છે. તો આપણે જે પાણીમાં ખજૂર આંબલી પલાળ્યા એ જ પાણી સાથે આપણે ખજૂર આંબલીને પેનમાં ઉમેરી દઈશું. અને હવે આમાં આપણે જેટલા ખજૂર આંબલી લીધા એટલો જ આપણે ગોળ લઈ લેશું. જો તમે ગોળ વ્રત કે ઉપવાસમાં ના ખાતા હોય તો અહીંયા તમે ખજૂરને ડબલ લઈ શકો છો. તો હવે આપણે બધી વસ્તુને આ રીતે બરાબર મિક્સ કરી દઈએ અને ગોળ સરસ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેશું. તો જો તમે વ્રત કે ઉપવાસમાં આંબલી ના ખાતા હોય તો તમે ખજૂર અને આમચૂર પાવડરથી પણ આ ચટણી બનાવી શકો છો. તો આ રીતે થોડું આપણું ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે આ સ્ટેજ પર ચટણીના સારા કલર માટે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. લાલ મરચું ના ખાતા હોય તો એને બિલકુલ સ્કીપ કરી દેવાનું. સાથે 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીમાં બોઇલ આવવા દેશું. તો ગોળ સરસ મેલ્ટ થાય અને ખજૂર અને આંબલી આપણે જે આમાં ઉમેર્યા છે એ સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેવાનું. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું અને ખજૂર આંબલી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી દેશું અને આ ચટણીના મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. તો લગભગ 10 મિનિટમાં આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને આ રીતે બધા મિશ્રણને પાણી સાથે ગરણામાં લઈ લેશું અને ચટણીને આ રીતે ચાળી લેશું, જેથી જે ખજૂર અને આંબલીના રેસા હશે એ બધા અલગ થઈ જશે અને એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી સાથે ફરાળી બટેટા વડાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે આપણે ચટણી બનાવી ત્યાં સુધીમાં આપણા શક્કરિયા અને બટેટા સરસ બફાઈ ગયા છે. આ રીતે આપણે ચાકુ કે ટૂથપીક ઉમેરી ચેક કરીએ તો તમે જુઓ શક્કરિયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, બટેટું પણ સરસ બફાઈ ગયું છે. તો આ ઠંડા થાય એટલે આપણે આની છાલ ઉતારી લેશું. તો લગભગ 10 મિનિટમાં સરસ શક્કરિયા અને બટેટું ઠંડા થઈ ગયા એટલે મેં એની છાલને આ રીતે કાઢી લીધી છે. તો હવે આપણે આને એકદમ સારી રીતે ખમણીથી ખમણી લેશું, જેથી એકદમ સરસ શક્કરિયાના બટેટા વડા માટે સ્મૂથ માવો તૈયાર થઈ જાય. તો બટેટાને સરસ ખમણી લેવાનું અને શક્કરિયાને ખમણીશું ને તો શક્કરિયાના રેસાનો ભાગ ખમણીમાં ઉપરની સાઈડ રહી જશે અને નીચે તમને આ રીતનો એકદમ સરસ સ્મૂથ શક્કરિયાનો માવો તૈયાર થઈ જશે. તો આ રીતે સરસ શક્કરિયા અને બટેટું ખમણાઈ જાય એટલે હવે આપણે આમાં 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. સાથે આપણે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. હવે અહીંયા તીખાશ માટે 2 થી 3 નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું અને સાથે આપણે અહીંયા થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસ ઉમેરીશું. કાજુ કિસમિસનો સ્વાદ બટેટા વડામાં એકદમ સરસ લાગે છે. સાથે બટેટા વડા દાડમના દાણા વિના બિલકુલ અધૂરા છે, તો થોડા આપણે દાડમના દાણા ઉમેરીશું અને મસાલામાં 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું. હવે અહીંયા 1/2 ટીસ્પૂન કરતાં થોડું વધારે અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરી દઈએ અને ચટપટો સ્વાદ આપવા માટે 1 નાની ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. તો થોડી ખાંડ ઉમેરશો તો બધો સ્વાદ સરસ બેલેન્સ થઈ જશે અને એકદમ સરસ ખાટો મીઠો આપણો આ મસાલો તૈયાર થશે. તમે વ્રત કે ઉપવાસમાં ગરમ મસાલો ખાતા હોય તો થોડો એ પણ ઉમેરી શકાય. હવે બધી જ વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લેશું અને પછી હાથ પર થોડું તેલ લગાવી અને આ રીતે લીંબુ જેવડી સાઈઝના આપણે વડા વાળી લેશું. ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં વડાને આ રીતે બાઇન્ડ કરવાનું અને પછી જ તમારે એને ગોળ સ્મૂથ તૈયાર કરવાનું, જેથી વડામાં અંદરની સાઈડ બિલકુલ હવા ના રહે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં વડાને વાળીને તૈયાર કરી લીધું છે. તો બિલકુલ આ જ રીતે બધા વડાને બનાવી લેશું. તો બધા વડા બની જાય એટલે હવે આપણે વડાની ઉપરનું પડ બનાવવા માટે એક બેટર તૈયાર કરીશું અને એ બેટર આપણે સિંગોડાના લોટથી બનાવીશું. તો અહીંયા મેં અડધા કપ જેટલો સિંગોડાનો લોટ લીધો છે. એમાં આપણે 1/2 ચમચી કરતાં થોડું ઓછું મીઠું અને સાથે 1/2
ટીસ્પૂન જેટલો આપણે મરીનો પાવડર ઉમેરીશું. અહીંયા મેં સિંગોડાનો લોટ વાપર્યો છે, પણ તમે એના બદલે રાજગરાનો લોટ પણ વાપરી શકો છો. પણ સિંગોડાના લોટનો સ્વાદ ફરાળી બટેટા વડામાં એકદમ સરસ લાગે છે. તો હવે આ રીતે આપણે જેટલો લોટ લીધો એટલું જ આપણે અહીંયા પાણી જોઈશે. તો અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બેટરને તમારે ઘાટું રાખવાનું છે, પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઘાટું મેં બેટર તૈયાર કરી લીધું છે. તો વડા પર બેટર સરસ ચોંટ્યું રહે એટલું તમારે બેટરને ઘાટું રાખવાનું, જેથી તમારું જ્યારે વડું તળાઈ જશે ત્યારે એમાં બિલકુલ તેલ નહીં રહે અને પડ પણ થોડું જાડું હશે તો આ વડા ખાવાની ખૂબ જ મજા આવશે. તો બેટર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા મેં બટેટા વડાને તળવા માટે તેલને ગરમ કરવા રાખી દીધું છે. તો આ રીતે થોડું બેટર ઉમેરીએ તો તમે જુઓ બેટર આપણું થોડી વાર તેલમાં રહી અને પછી ધીરે ધીરે કરીને તેલમાં ઉપર આવે છે. તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે હવે આપણે આમાં જે વડા લીધા છે એને બેટરમાં આ રીતે કોટ કરી અને ગરમ તેલમાં ઉમેરતા જશું. તો જ્યારે તમે વડાને ઉમેરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ સાઈડ રાખવાની અને આ રીતે સરસ વડું બેટર સાથે કોટ થઈ જાય એટલે એને આ રીતે હલકા હાથે ગરમ તેલમાં ઉમેરી દેવાનું. તો એકવારમાં જેટલા વડા સમાય એટલા આપણે બેટરમાં કોટ કરી અને આ રીતે ઉમેરતા જશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરળ રીતે બધા વડાને ઉમેરી દીધા છે. હવે થોડી વાર બિલકુલ નહીં ચલાવવાના, 2 થી 3 મિનિટ જેવા વડા આપણા સેટ થાય પછી વડાની સાઈડને ચેન્જ કરવાની, અથવા વડાનો આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી સાઈડને ચેન્જ કરીશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળી લેશું. તો આ વડા તળાતા બહુ જ ઓછો સમય લાગે છે, લગભગ અહીંયા 5 મિનિટમાં આપણા બટેટા વડા એકદમ સરસ તળાઈ ગયા છે અને તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. તો હવે સારી રીતે બધું તેલ નિતારી અને તૈયાર કરેલા વડાને આપણે પ્લેટમાં લઈ લેશું. તો છે ને શક્કરિયાના બટેટા વડા બનાવવા એકદમ સહેલા, વ્રત કે ઉપવાસમાં આ બટેટા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણા આ શક્કરિયાના ફરાળી બટેટા વડા બિલકુલ તૈયાર છે. તો ગરમા ગરમ બટેટા વડાને મેં ચટણી સાથે સર્વ કરી દીધા છે. તો હવે બનાવીશું એકદમ નવા સ્વાદમાં શક્કરિયાના ફરાળી ગોટા. તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા શક્કરિયાના ફરાળી ગોટા બનાવવા માટે મિક્સર જારમાં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. અહીંયા આપણે કોઈ પણ જાતના તૈયાર ફરાળી લોટનો ઉપયોગ નથી કરવાના. સાબુદાણાનો ઉપયોગ પણ આપણે ગોટાને ક્રિસ્પી બનાવવા માટે કરીએ છીએ અને એ પણ ફક્ત અડધા કપ જેટલા. તો સાબુદાણાનો આપણે અધકચરો પાવડર કરી લેશું. તમે અહીંયા જુઓ આપણો જેવો ભાખરીનો કે લાડવાનો લોટ હોય એ રીતના મેં સાબુદાણાને પીસીને તૈયાર કરી લીધા. તો હવે આ સાબુદાણાના ભૂકાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આને 2 મિનિટ સાઈડ પર રાખી દેશું. અચ્છા, જો ઘરમાં સાબુદાણા ન હોય અથવા તમારે ફરાળમાં સાબુદાણા ન ખાવા હોય તો આ સેમ ગોટાને તમે અડધા કપ જેટલા મોરૈયાના ભૂકા સાથે પણ બનાવી શકો છો. હવે અહીંયા મેં લીધા છે 250 ગ્રામ અને નંગમાં 2 મીડિયમ સાઇઝના શક્કરિયા. તો શક્કરિયાને મેં પહેલેથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા. પછી આપણે એની છાલ ઉતારી લેશું અને આપણે આ શક્કરિયાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો અહીંયા તમે ચાહો તો ગોટામાં શક્કરિયાને ખમણીને પણ ઉમેરી શકો છો, પણ હું આને પ્યોરી બનાવીને ઉમેરવાની છું જેથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે. તો તમે જો બંને શક્કરિયાની છાલ ઉતારી મેં ટુકડા કરી લીધા અને તૈયાર કરેલા આ શક્કરિયાના ટુકડાને આપણે જે મિક્સર જારમાં સાબુદાણા ક્રશ કર્યા એમાં ઉમેરી દઈશું. સાથે આપણે તીખાશ માટે આદુ મરચાં ઉમેરી દઈશું. તો અહીંયા તમારે મરચાં તીખા વાપરવાના જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તો મેં 2-3 નંગ જેટલા મરચાં અને 2 નાના આદુના ટુકડા લીધા. સાથે 3/4 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું. તો તમે જુઓ અહીંયા મેં આદુ મરચાં અને શક્કરિયાની પાણી સાથે એકદમ સારી એવી પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આમાં આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને બધો જ શક્કરિયાનો પલ્પ લઈ લેશું. તો અહીંયા આપણે હવે અમુક મસાલા કરી લેશું. મેં થોડા બાઇન્ડિંગ માટે અને સુપર ટેસ્ટી ગોટાને બનાવવા 1/4 કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે. અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ખાંડ ઉમેરી દઈશું અને 1.5 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો ભૂકો લીધો છે. અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે.
2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુને આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને બસ ફક્ત આપણે ગોટાનું મિક્સર તૈયાર થઈ જાય અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આને રેસ્ટ આપી દેશું. તો માત્ર 5 મિનિટ આને રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ પછી તમે તૈયાર થયેલું ગોટાનું મિક્સર જુઓ, આ રીતે થોડું થીક થઈ ગયું છે. જે સાબુદાણાનો ભૂકો ઉમેર્યો હતો ને થોડો ફૂલી ગયો છે. જો આ સમયે મિશ્રણ તમને આ રીતે ભેગું થતું ના દેખાય તો તમે આમાં થોડું પાણી ઉમેરી શકો છો. અત્યારે આપણું મિક્સર બિલકુલ પરફેક્ટ છે. તો મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ બાઇન્ડ કરી ભેગું કરી અને આ રીતે ગરમ તેલમાં ઉમેરતા જશું. આ ગોટા બનાવવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તમારું બેટર વધુ પડતું ઢીલું ના હોવું જોઈએ અને તમે ગોટાનું મિક્સર તેલમાં ઉમેરી દો ને પછી એને તમારે થોડી વાર બિલકુલ નહીં ચલાવવાનું, કેમ કે આ ગોટા એકદમ સોફ્ટ હોય છે. તો ગરમ જ્યારે ગોટા હોય અને પ્રોપર સેટ ના થયા હોય ત્યારે જો તમે જારો લાગી જાય તો તમારા ગોટા તેલમાં છૂટા પડી જશે. તો એને પહેલાં તમે મીડિયમ ગેસની ફ્લેમ પર સેટ થવા દેજો. થોડા ગોટા સેટ થાય ને પછી આ રીતે તમે સાઈડ પલટાવતા પલટાવતા એકદમ સરસ આવો ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરી લેજો. તો ગોટાની એક બેચને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. 4 થી 5 મિનિટ પછી તમે જો આપણા ગોટા કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો બસ તૈયાર થયેલા ગરમા ગરમ ગોટાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા તમે જો આપણા ગોટામાં બિલકુલ તેલ નથી અને બહુ મસ્ત બન્યા છે. ગરમા ગરમ આ ગોટા તમે એકવાર ખાશો ને તો 100% તમે મને યાદ કરશો. તૈયાર થયેલા ગોટા તમે જો બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે. અને મજાની વાત એ છે કે આમાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ટેસ્ટી એવા બનશે. તો તમે આને ગરમા ગરમ સર્વ કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો તમને આ ફરાળી શક્કરિયાના ગોટાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું સાબુદાણા શક્કરિયાના ફિંગર્સ કે પછી સાબુદાણાના વડા. તો હવે સૌથી પહેલા શક્કરિયા સાથે એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવવા અહીંયા મેં 1 કપ પલાળેલા સાબુદાણા લીધા છે. તો 1 કપ જેટલા સાબુદાણા લેવાના, જેને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાના. પછી તમે જેટલા સાબુદાણા લીધા હોય એના કરતાં અડધું, એટલે કે 1 કપ સાબુદાણા સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી સાબુદાણાને 5 થી 6 કલાક પલાળી દેવાના. 2-3 કલાક પલાળશો તો પણ સાબુદાણા સરસ પલળી જશે. થોડું પાણી ઉમેરી સાબુદાણા પલાળશો એટલે સાબુદાણા બિલકુલ આ રીતના એકદમ કોરા અને છૂટા રહેશે. સાથે દાણો પણ સારી રીતે પલળી જશે. તો પલાળેલા સાબુદાણાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સાબુદાણા પલળી ગયા છે. હવે આ નાસ્તોમાં બિલકુલ તેલ ના રહે અને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે સાબુદાણામાં સૌથી પહેલા અડધા કપ જેટલો અધકચરો વાટેલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું. થોડો સિંગદાણાનો ભૂકો સાબુદાણા સાથે તમે પહેલા મિક્સ કરી દેશો એટલે સાબુદાણાના વડા કે કોઈ પણ સાબુદાણાનો નાસ્તો તમે બનાવો ને એમાં બિલકુલ તેલ નહીં રહે. પછી મસાલામાં 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ચમચી જેટલું સેંધાળું મીઠું અને સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું. 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીએ અને હવે થોડા લીલા ધાણા ઉમેરીએ. જો તમે ઉપવાસમાં આદુ મરચાં ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. સાથે આપણે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી અને આ નાસ્તામાં શક્કરિયા ઉમેરીશું. અહીં અમે 250 ગ્રામ જેટલા બાફેલા શક્કરિયા લીધા છે. શક્કરિયાને પાણી ઉમેર્યા વગર ઘણી બધી રીત મેં તમારી સાથે શેર કરેલી છે બાફવા માટે. તમને એમાંથી જે પણ રીત ગમે એ રીતે શક્કરિયા બાફીને લઈ લેવાના. અહીંયા આપણે શક્કરિયાનો કોઈ મોટો ટુકડો ના રહે એના માટે ખૂબ જ સારી રીતે ચીઝ ખમણવાની ખમણીથી શક્કરિયાને ખમણીને લેશું, જેથી રેસા પણ સારી રીતે અલગ થઈ જશે. તો ખૂબ જ સારી રીતે શક્કરિયાને મેં ખમણી લીધા છે. હવે શક્કરિયાના છીણને આપણે ખૂબ જ સારી રીતે મસાલા અને સાબુદાણા સાથે હલકા હાથે મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાની છે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી. હવે તમે નાસ્તાનો
કોઈ પણ શેપ આપી શકો છો. તમારે વડા કે ટિક્કી વાળવી હોય તો તમે એમ વાળી શકો. નાના નાના ગોળ બોલ્સ બનાવવા હોય તો તમે એમ પણ બનાવી શકો. અત્યારે હું સાબુદાણાની ફિંગર્સ જેવો શેપ આપીશ, એટલે આપણે થોડું થોડું હાથ પર તેલ લગાવી સાબુદાણાનું મિશ્રણ હાથમાં લેતા જશું અને આ રીતે હલકા હાથે સાબુદાણાના મિશ્રણને થોડું બાઇન્ડ કરી અને આવો ફિંગર્સ જેવો શેપ બનાવી દેશું. તો આવો શેપ તમે બનાવો એટલે બાળકોથી લઈ મોટા બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો બસ એક 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 કરી બધા જ મિશ્રણમાંથી આ રીતે આપણે સાબુદાણાના ફિંગર્સ તૈયાર કરી લેશું. તો આમાં મેં શક્કરિયા મીઠા જ હોય એટલે ખાંડ નથી ઉમેરી. તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય. બધા જ સાબુદાણાના ફિંગર્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મીડિયમ ગરમ તેલમાં એક 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 સાબુદાણા ફિંગર્સને તળી લેશું. તો ખાસ સાબુદાણા ફિંગર્સને તળવા તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું. આ રીતે થોડું મિશ્રણ તેલમાં ઉમેરીએ તો તમે જુઓ ધીરે ધીરે કરી આપણું મિશ્રણ ગરમ તેલમાં ઉપર આવે છે. તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે હવે આપણે આમાં એક 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 સાબુદાણાના ફિંગર્સ ગરમ તેલમાં આ રીતે થોડા છૂટા છૂટા ઉમેરતા જશું. તો એકવારમાં કડાઈમાં જેટલા સમાય એટલા સાબુદાણા ફિંગર્સ તમારે ઉમેરી દેવાના. જો તમને એવું લાગે કે સાબુદાણા ફિંગર્સ એકબીજાને ચોંટે છે તો તમે એને બિલકુલ ના ચલાવતા, ફક્ત આ રીતે ચમચીથી જ્યાં તમને ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં તેલમાં ચમચી ફેરવવાની. સાબુદાણા ફિંગર્સ એકવાર સરસ તળાઈ જશે ને એટલે આ રીતે ધીરે ધીરે કરી બધા જ ઉપર આવી જશે. અને જો એકબીજાને કદાચ ચોંટી ગયા હશે ને તો પણ સારી રીતે તળાઈ જશે ને એટલે છૂટા પડી જશે. તો આ રીતે સરસ સાબુદાણા ફિંગર્સ તળાઈ ઉપર આવે એટલે સાઈડ પલટાવતા પલટાવતા બંને બાજુથી સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. સાબુદાણા ફિંગર્સની એક બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના સાબુદાણા ફિંગર્સ આપણા તળાઈ ગયા છે. તો શક્કરિયાના મીઠા મીઠા સ્વાદ સાથે તૈયાર થયેલા આ સાબુદાણા ફિંગર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા તમે જો એકદમ ક્રિસ્પી એવા બન્યા છે, બિલકુલ તેલ નથી રહ્યું. તો આ રીતે કંઈક નવું અને હેલ્ધી શક્કરિયાનું ફરાળ જો તમારે ટ્રાય કરવું હોય તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. તો કોઈ ચટણી નહીં, સિમ્પલ દહીં સાથે સર્વ કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.